નહેરુ, રાજીવ અને પછી નરેન્દ્ર મોદીની સરકારે હવે તામિલનાડુ સામે ભાષાના મામલે વિરોધ સહન કરવો પડે એવું છે. નવી એજ્યુકેશન પોલિસી, હિન્દી ભાષા અને હવે રૂપિયાનો સિમ્બોલ, એ મામલે ભારત સરકાર અને તામિલનાડુ સરકાર અને આમ તો તામિલનાડુની પ્રજા આમને સામને આવી ગયા છે. આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. 2020માં નવી એજ્યુકેશન પોલિસી લાગુ થઈ ત્યારે એમાં એક મુદ્દો એવો હતો કે હવે 3 ભાષામાં શિક્ષણ આપવું. એક માતૃભાષા જે તે રાજ્યની, બીજી અંગ્રેજી અને ત્રીજી જે એમને પસંદ પડે એવી ત્રીજી કોઈ પણ ભારતની ભાષા. તમિલનાડુએ આ ત્રીજી ભાષાવાળો મુદ્દો ઉડાવી દીધો. તો કેન્દ્ર સરકારે તમિલનાડુનું નાક દબાવ્યું અને એવું કહ્યું કે જો તમે 3 લેંગ્વેજ પોલિસીનો અમલ નહીં કરો તો શિક્ષણ માટેનું ફંડ અમે અટકાવી દઈશું. વાત વધારે વણસી. તમિલનાડુ સરકારે એવું કીધું કે અમારે તમારું ફંડ જોઈતું જ નથી, અમે અમારી નવી શિક્ષણ નીતિ બનાવીશું. ઇવન આઝાદી પહેલા પણ આ મામલે જંગ છેડાઈ ચૂક્યો છે. 1937 થી આ વિવાદ શરૂ થયો હતો. જે વખતે સી રાજગોપાલાચારીની સરકાર હતી, સ્કૂલોમાં હિન્દી ભણાવવાનો એમણે નિર્ણય કર્યો. જસ્ટિસ પાર્ટીએ એ વખતે વિરોધ કર્યો અને 1939માં એવું ભયાનક સ્વરૂપ લીધું કે 2 લોકો, તાડપતુ અને નટરાજન નામના 2 વ્યક્તિ હડતાલ પર ઉતર્યા અને બંનેના મોત થયા અને આ બંને ભાષાના મામલે વિરોધ કરવાના બદલ હીરો પણ બની ગયા. બ્રિટિશ સરકારે એ વખતે આ નિર્ણય પાછો ખેંચી લીધો. એટલું જ નહીં, રાજાજીએ રાજીનામું પણ આપવું પડ્યું. એ પછી જવાહરલાલ નહેરુની સરકારમાં 1965માં એન્ટી હિન્દી ઇમ્પોઝ એજિટેશન, એટલે કે હિન્દી ભાષાને થોપી દેવાનું જે વાત હતી એનો વિરોધનું આખું એક ચળવળ શરૂ થઈ. ભારતના દરેક રાજ્યોમાં હિન્દી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનું નોટિફિકેશન બહાર પાડ્યું, પણ એ નોટિફિકેશનનો અમલ કરવા માટે એ વખતે પણ તામિલનાડુ સરકારે ના પાડી દીધી. ડીએમકે પાર્ટીના સ્થાપક અન્નાદુરાઈ હતા. એ વખતે પણ એમણે વિરોધ કર્યો અને એમણે એવું કીધું કે અમારી 2 લેંગ્વેજ ફોર્મ્યુલા બરાબર ચાલે છે ને અમારે કોઈ 3 લેંગ્વેજની ફોર્મ્યુલાની વાત સ્વીકારવી નથી. 1976ના આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.